ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉમરડા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી શંકાસ્પદ ભૂમિકામાં પંચરોજગામ હોવા છતાં 4 ચરખી મશીન જપ્ત ન કર્યા કે કેસ ન કર્યો। મૂળી તાલુકાના ગામોમાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે, ત્યારે ઉમરડા સરપંચ કનુભાઈ કરપડાએ અનેક લેખિત રજૂઆત ખાણ ખનીજ વિભાગને કરવામાં આવેલ, પરંતુ ખાણ ખનીજ વિભાગ રીતસર ખનીજ માફિયાઓને છાવરતું હોય તેમ હપ્તો લઈને પરત ફરતા હતા। ત્યારે કરપડાએ વિડીયો વાયરલ કરીને સમગ્ર બાબતે ઘટસ્ફોટ કરતા ખાણ ખનીજ વિભાગ ગત તારીખ 21મી તારીખે તરોડા કોલસાની ગેરકાયદેસર ખાણો પર સરપંચને સાથે રાખી કરવામાં આવેલ, જ્યારે જેમાં અને કોલસાની ગેરકાયદેસર ખાણોને 4 ચરખી મશીન ઝડપી પાડ્યા છે, જેમાં વિડીયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ રીતે 4 ચરખી જોઈ શકાય છે। સરપંચની હાજરીમાં પંચરોજગામ કરવામાં આવેલ છે, પરંતુ તેમાં પણ આ બાબતે નોંધ ખાણ ખનીજ અધિકારીઓએ કરેલ છે। તેમ છતાં ખનીજ માફિયાઓ સાથે પાછલા બારને તોડપાણી કરવામાં આવેલ અને ચરખી મશીન મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ નથી કે પોલીસ હવાલે કરેલ નથી। ખનીજ માફિયાઓની નામજોગ રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવેલ, તે નામો પંચરોજગામમાં પણ લખેલ છે, તેમ છતાં એક પણ ખનીજ માફિયાઓ સામે કેસ દાખલ કરવામાં આવેલ નથી। ત્યારે કનુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ આ ગૌચર જમીન ઉપર ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં હપ્તો વસૂલીનું કામ કરે છે અને ખુલ્લેઆમ ખનીજ માફિયાઓને છાવરે છે। આ બાબતે લેખિત રજૂઆત કલેક્ટરને પણ કરવામાં આવી છે। હાલ આ ગૌચર જમીન ઉપર કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે। ખાણ ખનીજ વિભાગ, મામલતદાર વિભાગ, તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઈ કાર્યવાહી કરતા શા માટે નથી, એક મોટો સવાલ છે। ઉમરડા સરપંચ ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં ખનીજ ખનન વહન ગેરકાયદેસર બંધ કરાવવા માટે અનેક લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં કેમ નથી આવતા। રિપોર્ટર રામકુભાઈ કરપડા, ન્યૂઝ 7 ઇન્ડિયા।